જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું મમરા અને મકાઈના પૌવાનો ચેવડો. તેની અંદર આપણે થોડા સિંગદાણા પણ ઉમેરીશું. તો અહીં મેં 500 ગ્રામ જેટલા મમરા લીધા છે. તેની અંદર આપણે 200 ગ્રામ જેટલા મકાઈના પૌવા નાખીશું અને અડધો વાટકો જેટલો આપણે સિંગદાણા લઈશું. હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી અને મમરાને આપણે થોડા ગરમ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. એને સતત આપણે હલાવતા રહીશું કે જેથી તે ક્રિસ્પી થઈ જાય. તો આપણે જોઈ લઈશું કે ક્રિસ્પી થયા છે કે નહીં. તો હજી આપણે થોડી વાર થવા દઈશું. તો હવે આપણા મમરા છે તે સરસ ગરમ અને ક્રિસ્પી થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એક તવીમાં આપણે તેલ ગરમ મૂકી દઈશું મકાઈના પૌવા અને સિંગદાણા તળવા માટે. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે પહેલાં સિંગદાણા છે તે તળી લઈશું સારી રીતે. આવી રીતે સતત એને હલાવતા રહીશું એટલે બધી બાજુ સારી રીતે શેકાઈ જાય. આ મમરા અને મકાઈનો ચેવડો છે તે નાના મોટા બધાયને બહુ ભાવે. ગમે ત્યારે આપણે ખાવાનું હજી ના બન્યું હોય અને ભૂખ લાગી હોય તો આ ચેવડો છે આપણે ખાઈ શકીએ છીએ સરસ રીતે અને બધાને ભાવે પણ બહુ છે. તો આપણા સિંગદાણા છે તે સરસ રીતે તળાઈ ગયા છે. હવે તેને આપણે સીધા ડાયરેક્ટ મમરા ભેગા જ આપણે ઉમેરી દઈશું. પછી આપણે મકાઈના પૌવા છે તે પણ તળી લઈશું. આવી રીતે થોડા થોડા આપણે નાખતા જઈશું અને તેની અંદર આપણે તળી લઈશું. આવી રીતે આપણે બધાય મકાઈના પૌવા આપણે તેમાં તળી લઈશું. તો આપણા બધાય મકાઈના પૌવા છે તે હવે તળાઈ જવા આવ્યા છે. હવે એકવાર થશે એટલા છે. તો મકાઈના પૌવા તળાઈ જાય એટલે આપણે વઘારિયામાં 3 થી 4 પાવડા જેટલું તેલ ગરમ જ છે એટલે આપણે ગરમ કરવાની કાંઈ જરૂર નથી. તેને આપણે વઘારિયામાં લઈ લઈશું અને તેની અંદર આપણે મીઠા લીમડાના થોડા પાન છે તે અંદર ઉમેરી દઈશું. એટલે ગરમ છે એટલે સરસ રીતે સતળાઈ જાય. પછી તેની અંદર આપણે 1 ચમચી જેટલી અંદર હળદર ઉમેરીશું અને 1 થી 1.5 ચમચી જેટલું આપણે અંદર લાલ મરચું ઉમેરીશું. અડધી ચમચી તેની અંદર આપણે હિંગ ઉમેરીશું અને 1 થી 1.5 ચમચી જેટલું સ્વાદ અનુસાર આપણે તેની અંદર મીઠું ઉમેરીશું અને 1 ચમચી આપણે દળેલી ખાંડ છે યાને કે બુરું છે તે આપણે અંદર ઉમેરીશું અને તેને આપણે હલાવી અને મમરા ઉપર આપણે ઉમેરી દઈશું. પછી તેની અંદર આપણે થોડા મમરા નાખી અને તેની અંદર જે ચોંટ્યું છે તેલ તે આપણે બધું મમરા જોડે મિક્સ કરી દઈશું. પછી મકાઈના પૌવા અને મમરાને આપણે સારી રીતે હલાવીને બધું આપણે મિક્સ કરી દઈશું. તો આપણા તૈયાર છે આપણો મકાઈના પૌવા અને મમરાનો અને સિંગદાણાનો ચેવડો. તો જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.